ઓટિઝમ ના પેરેન્ટ્સ જે હોય છે એમની સિચ્યુએશન બહુ વર્સ હોય છે જેભાઈ. વેન પેરેન્ટ્સ કમ્સ તો એક એક્ઝામ્પલ આપું તો એક નાનું બેબી ઓટિઝમ લઈને આવ્યું અને મને થોડા દિવસ પછી ખબર પડી કે એની મમ્મીએ એ ચાઇલ્ડના આવવાના કારણે, કારણ કે જ્યારે બાળક જન્મે ત્યારે દરેક પેરેન્ટ્સના સપના હોય બાળકને લઈને, રાઈટ, કે બાળક અમારા આંગણામાં રમશે અને અમે એની સાથે અમારી જે લાઈફ છે એ એન્જોય કરશું, શેર કરશું. એન્ડ ચાઇલ્ડ કમ્પ્લીટલી રિવર્સ હોય છે. ચાઇલ્ડ ડિસ્કનેક્ટેડ હોય, ચાઇલ્ડ સ્ક્રીમિંગ ચાઇલ્ડ હોય, એને તમે મેનેજ ન કરી શકતા હો. એન્ડ થોડા દિવસ પછી મને ખબર પડી કે એની મધરે સુસાઇડ કર્યું. તો પેરેન્ટ્સની કન્ડિશન્સ આટલી હદ સુધી ખરાબ હોય છે. બીજું એક એક્ઝામ્પલ આને જ લઈને આપું તમને કે વન ઓફ ધ કેસ, કે જે કેસ મારી પાસે આવ્યો ત્યારે એની મધરે નરેટ કર્યું ત્યારે કીધું કે હું અને મારા હસબન્ડ 4 કલાકની ઊંઘ લઈએ છીએ, કારણ કે અમે કોન્સ્ટન્ટલી ઊંઘી નથી શકતા, કારણ કે મારું બાળક જે છે માત્ર મેક્સ ટુ મેક્સ 2 થી 2.5 કલાક જ સૂએ છે. અચ્છા. તો અમે અલ્ટરનેટ સૂઈએ છીએ. અમારી ફેમિલી લાઈફ કંઈ નથી, અમારી જે રૂટીન છે અમારી કોઈ એન્જોયમેન્ટ નથી. અને એક લેવલ સુધી એણે એવું કીધું કે વી આર થિંકિંગ કે અમે બંને જણા સુસાઇડ કરી લઈએ. સો દેટ વોઝ ધ કેસ. અને એ કેસ આફ્ટર ધ ટ્રીટમેન્ટ મને એ વાતનો આનંદ છે કે એ કેસ એના વિથ દેટ વર્સ સિચ્યુએશન અત્યારે એ ચાઇલ્ડના ઘરે એમની ફેમિલી લાઈફ નોર્મલ છે અને એમને ત્યાં બીજી છોકરી એક નાની જન્મી છે, એમની સાથે હેપીલી રહે છે. એન્ડ દે આર મેનેજિંગ દેટ કિડ. જે આટલું વર્સ છોકરું હતું એ છોકરાને અત્યારે સારી રીતે એ લોકો મેનેજ કરી શકે છે. રાઈટ. ડૉક્ટર, થેન્ક યુ કે તમે સ્પેશિયલી પેરેન્ટ્સની કન્ડિશનને હાઇલાઇટ કરી, કારણ કે યુઝ્યુઅલી લોકો જેને બીમારી હોય એની જ વાત કરતા હોય, બાળકની વાત કરતા હોય, પણ બાળક સાથે પેરેન્ટ્સ કેટલા પીડાય છે અને ફ્રસ્ટ્રેશન એ લેવલે પહોંચી જાય છે કે લોકો સુસાઇડ કરવા પર ઉતરી આવે છે. મતલબ તમે વિચારો કે તમે જે રીતે કહ્યું એમ કે જ્યારે બાળકનો જન્મ થવાનો એટલે પોતાના સપના હોય કે બાળક સાથે હસી ખુશીથી રહેશું, ને જે સપનાઓ તેમને સેવ્યા હોય પછી જીવવાનો સમય આવ્યો હોય, અને જ્યારે સમય આવે ત્યારે ખબર પડે કે બાળક તો ઓટિસ્ટિક છે. એટલે એક તો એ આઘાત, પ્લસ એ બાળકને સંભાળવું, કારણ કે બાળકની જરૂરિયાતો બહુ અલગ હોય અને પેરેન્ટ્સ અલગ સપનાઓ સેવીને બેઠા હોય. એ જે ડિસ્કનેક્ટ છે બહુ મોટો થાય અને એના કારણે ફ્રસ્ટ્રેશન આટલું બધું વધી જાય કે લોકો સુસાઇડ સુધી પહોંચી જાય છે. એટલે આ વાત મને સ્વપ્ને આઈડિયા નહોતો કે આવું પણ થઈ શકે એમ.